કોંગ્રેચ્યુલેશન આર્યા રેખાબેન અને એમના ઘરમાં કોંગ્રેચ્યુલેશન. સરસ મજાની બાકી વિધિ થઈ રહી છે. સિંહ સામો આવે ને તો સિંહ ને વિચાર કરવાનો. જય માતાજી, રામ રામ બધાને. નવો વિડીયો સ્વાગત છે. તો સવારમાં નાઈ રેડી થઈ ગયા છીએ ને થમલાઈને ટાઇટલ જોયું એટલે તમને આઈડિયા આવી ગયો છે ક્યાં જાઉં છું. તો જી હા ભાઈ, લાલજીભાઈના ઘરે જાઉં છું અને આજે સવિતાબેન અને રેખાબેન બે બહેનોની સગાઈ છે. તો ત્યાં જઈ રહ્યા છીએ. તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં વિને રહો. હું એકલો જઈ રહ્યો છું, અસ્મિતા તો નથી આવતી. તો ચાલો ત્યાં જઈને મળું અને દેખાડું કઈ રીતનું શું છે એમ બધું. પહોંચી ગયા છીએ લાલભાઈ ત્યાં. આમ તો ક્યારના પહોંચી ગયા હતા. આ બધા મહાન ધોરણધરો મેન મવડી ફાયર બ્રિગેડ. લાલજીભાઈ ફૂલ વાન બીજી આમ જો વ્યસ્ત એકલા ફોન આમ જો હેન્ડલ કરે છે અહીંયા. કેમ છે અરવિંદભાઈ? સારું. તો હવે અરવિંદભાઈ ને એ આવી ગયા છે. લાલા યાર મકાન બનાવી નાખ્યું. આમ તમારું અકલ કામ ન કરે. લાલભાઈનો વિડીયો જોયો છે તમે. મહેમાનો બધા અહીંયા છે, અંદર બેઠા છે. જો બધા બેઠા છે પણ મકાન તમે જુઓ ને તો કાંઈ ઘટે નહીં. જો બધા મહેમાન આવી ગયેલા છે, બધા હગાવાલા લાલજીભાઈના એંગેજમેન્ટ છે. તો જો બધા બેસા છે અહીંયા. પછી આગળ જઈને અંદર જઈને તમને બધું બતાવું. આ બાજુ આદમી બધા બેઠા છે. આ બાજુ આદમીનું બધું ઓલું છે. ધીરે ધીરે હવે બધા ભેગા થાય છે. યુટ્યુબરો મિત્રો લાલજીભાઈના બધા આવે છે. એકને મળાવું. હા, નાળિયેરને રૂપિયાની વિધિ છે. નાળિયેરને રૂપિયા છે આખો એવું છે. આમે જો પીજીભાઈ પપ્પા છે એમ છે. બધું શું કહેવાય, કટલેરી કહેવાય, ઘરેણાને એવું બધું છે. અને બધા મહેમાનો છે. આ બાજુ બધા મહેમાનો બેઠા છે. સરસ મજાનું ઓલું થઈ રહ્યું છે અને એ તો વિધિ થઈ રહી છે. બધા બેઠા સરસ મજાની બાકી વિધિ થઈ રહી છે. નાળિયેર ઓલા ભાઈ છે ને એને આમ ફેરવી નાખવાનું. આમ ફેરવી નાળિયેર આપવાનું રોટલી. અને નાળિયેરને રૂપિયો કહેવાય. ત્રિફળ ફેરવીને પાછું આપવાનું. આમાં આમી બે પાક એ રીતનું છે. શ્રી નાળિયેરને રૂપિયો કહેવાય. એક્સેપ્ટ કરી નાળિયેરને રૂપિયો લઈ લીધો એમ કહે ને વિધિ મુજબ આ રીતનું કંઈક આવે ભાઈ વિધિ આમ. કેમ હું આવ્યા? તમે તો યોગા ચાલુ હે, જમવા નહીં આવ્યા તમારે. ભાઈ ભરતભાઈ, યશક્યાભાઈ ને અહીંયા કલાકાર અમારા મુકેશભાઈ ક્યાં સારું તેને જે આવ્યા છે અમે ક્યાં ના છીએ એવું છે એમ છે. અહીંયા ભાઈ મસ્ત જમણવાર શરૂ થઈ ગયું છે. જમી લઈ બધા અંદર ભીથી બધી શરૂ છે. પછી અંદર તમને દેખાડું કઈ રીતે. કયો નાના માણસ લઈ ગયો એલા નાના માણસ ક્યાં? આને ભાઈ ઓળખો ને, આ બીજી ભાઈ પપ્પા છે. કેમ છે? સારું હા, વાંધો. હાલો વેજોદરી આવવાનું છે હવે. તો બધું હારો આવી ને મહેમાન એક દી આવી પાકો ફેમિલી આવો વખતે બધા બરાબર. પીજી ભાઈ ના પપ્પા છે ને એના રિલેટિવમાં જ છે. આ એક બેન ને છે રેખાબેન ની તમારા સગામાં છે ને એવું છે ને કઈ કેમ છે. તો ચાલો હવે બધા અહીં જમવા બધા બેસી ગયા છે. હવે થોડી ગળદી ઓછી પડે ને તો પછી એમ બધા બેસી જાય. ચાલો ભાઈ, મસ્ત મજાનું લાલજીભાઈ જો મેનુ સરસ મજાનું છે. જમી લઈએ. હાલો આવી જાઓ બધા જમવા. તો અહીંયા બેસી ગયા છે બધા જમી લઈએ. હાલો તો અમે અરવિંદભાઈ ની લોકો બેસી ગયા છે. આર્યા સવિતાબેન અને આ એમના ઘરવાળા પણ મોઢું નહીં દેખાય. કેમ કે પરમિશન નથી મોઢું દેખાડવાની. હા, કોંગ્રેચ્યુલેશન. હા ભાઈ, સરસ મજાનો અહીંયા ફોટોગ્રાફી થઈ રહી છે. અને અહીંયા બાજુમાં જુઓ આર્યા રેખાબેન અને એમના ઘરવાળા કોંગ્રેચ્યુલેશન. અમને ફોટો નહીં દેખાડી કેમ કે બે માં એકેયની પરમિશન નથી ભાઈ મારે ફોટા દેખાડવાની એવું છે. સરસ મજાની જો મસ્ત આ બાજુ બધા જો કાંઈક વિધિ શરૂ છે એ રીતનું છે. અને આ બાજુ બધા અહીંયા જો રીનાબેન બ્લોગિંગ કરે છે. કેમ છે? સારું. વાંધો નહીં. જો બધા અહીંયા ઊભા છે. આ બાજુ બધા જો ભાઈ હા હા આ બાજુ બધા ભાઈ ઓલું કરી રહ્યા છે, બેઠા છે મહેમાનો. ભાઈ મસ્ત મજાનું અગાસી બગાસી કઈ ઘટે નહીં. પવન આવતો છે બહુ બધો પણ આમ જો આ બધું ખુલ્લું બધું વાતાવરણ છે મસ્ત. અને અહીંયા જો લાલભાઈ મસ્ત મજાનું ટેરેસ બનાવી નાખ્યું છે. કાંઈ ઘટે નહીં ભાઈ. લાલભાઈ નાની ઉંમરમાં ઘણું બધું કામ કર્યું છે. મોટું ભાઈ આપણાનું મકાન જોયું યાર, બહુ નાની ઉંમરમાં યાર. ગજબ યાર ગજબ. હું મહેનત પૂરી યાર. આ બધા સપના હોય યાર. એવા મકાન મસ્ત બનાવ્યા લાલજીભાઈ, કાંઈ ઘટે નહીં. આમ જો
છે ને મસ્ત મજાનું હોલ બોલ ને કાંઈ ઘાટ નહીં, એક નંબર મકાન બનાવ્યું છે લાલજીભાઈ. અહીંયા જો અહીંયા પાછું એમાં મંદિરીઓ મસ્ત મજાનું બન્યું, બહુ સરસ મજાના મકાન બન્યા લાલજીભાઈ. નાની ઉંમરમાં બહુ મોટું કામ કર્યું સરસ મજાનું. બાકી આ મકાન બનાવવા ભાઈ વર્ષોના વર્ષો વ્યા જાય, પણ એટલી ઉંમરમાં સોશિયલ મીડિયાના સાથ સહકારથી લાલજીભાઈ એટલી બહુ મોટી વાત, બહુ સારી વાત. તો સોડા લીંબુવાળી અરવિંદભાઈ સ્પોન્સર્ડ, અરવિંદભાઈ સ્પોન્સર છે એવું છે. ઘરે હવે ઘરે નહીં ભાઈ, હવે ઘરે ના હવે લીંબુ સોડા પી નીકળી ગયા. હાલો ભલા મસ્ત મજાનું પાણીનો બોટલ આપી દીધા બધાને એક એક. કા વાહ પાયા સર. હા હાલો હગા હે હગા, અમારા હગા છે ભાઈ, મહેમાન મહેમાન છે અમારા, મહેમાન મહેમાન એવું છે. સારું દે એક્ઝામ કેવું રહ્યો? ઠીક ઠીક છે ભાઈ, એવું છે. કોન્સ્ટેબલ 121 એવું થાય છે એમ કે છે. કોન્સ્ટેબલની એક્ઝામ દઈને આવી ગયા છે જો દિવ્યા પાસે, એવું છે. દિવ્યા બેન તો અમારે સુઈ ગયા કે જાગે? એકાદ જાગે એલા એમ તો હે 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 હું હે કોણ આવ્યું? પપ્પા આવ્યા હે હે દિવ્યા રામ ડોળા ફાડે એમ તો પૂરેપૂરી જાગી એમ છે ને. અહીંયા જો હવે બા બેઠા છે ને એના કાકી અરે હવાણી કરે છે. હે જો અહીંયા શું બનાવવા? દાળ બનાવવાની છે ભાઈ, દાળ મૂકી છે બનાવવા. એમ છે તો મહેમાન હતો દાળ, મહેમાનને અમારે દાળ બહુ ભાવે બધા કરતા, બીજું કાંઈ નહીં, બીજું કાંઈ નહીં, ઓનલી દાળ. સારું અમારે સારું, ફાયદો કાંઈ માથા કોઈ નહીં, બીજું જાજુ કાંઈ બનાવવાનું વલની દાળ બનાવી છે ને એટલે બધું આવી જાય મહેમાન. એવું છે એની જેમ છે ને અમે બેઠા હતા બહાર, અહીંયા મહેમાન આવી ગયા છે. મોંઘેર કેમ છે? અરે મજા મજા કૌશિકભાઈ, તમારે કેમ છે? બસ મજા મજા એકદમ. જો કૌશિકભાઈ નો અમે વોશિંગ્ટન મહેમાન ગતિ કરો. હા એમાં કઈ ના નહીં, જો એમ બધા રમતા હતા. હા દરરોજ અમે રમતા હોય હાથ પડતા પડતા આવ્યા બધા મહેમાન આવી ગયા છે. દયાબેન જ્યાં છે ઓલા ઘેરે આગળ તમને મળાવ. જો દયાબેન ને રમાડવા આવી ગયા ટીંગુ ને માં. કા ટીંગુબેન ને રમાડવા તો આવું જ પડે, ક્યાર ન આવું તો હું મહિનો દિવસ ની થાય ને પછી જ આવું છે, તો જો આવી ગયા હા રમાડવા માટે. સ્પેશિયલ આવ્યા છે, જો આજ આનંદ થયો. તો હાલો રોટલા બનાવી નાખો ફટાફટ. હાલો હમણાં દાળ ચા દાળ ખવડાવી દઈએ. મહેમાન અમે મહેમાન હતા અમારે, આવડે સરપ્રાઈઝ આપી દીધી, બોલો કે દાળ ખાવાની છે, બનાવીને તૈયાર રાખી. બોલો યાર રેડી છે હવે, એવું છે રોટલા આજે છે ને અમારે એવું છે એમ ને. તો કૌશિકભાઈ ની ઘરે છે ને દાળ ખાવા આવ્યા સ્પેશિયલ. બધા એવી છે ને બહુ વખાણ કરે ને, મેં વિડીયોમાં પણ જોઈ હતી, એક નંબર હતી, ક્યારેય ખાવા આવ્યા નથી. તો પહેલી વાર આજ છે ને અડદ ની દાળ ખાવા આવ્યા છે પહેલી વાર. આ તો ઘણી વાર આવે આ લોકો જ બાકી રહી ગયા, બાકી દૂર દૂર થી દાળ ખાઈ ગયા છે. આ લોકો બાકી હતા. મેં કીધું હાલો આજ મહેમાન ને બેમાન ને બધું હતું હેરાન. મેં કીધું આજ હવે જમવાનું અહીંયા કરી નાખીએ. હવે બસ રોટલા બનાવવાના છે. અસ્મિતા બનાવી નાખે ને પછી વાળું મસ્ત મજાનું વાળો થઈ ગયો છે તૈયાર. દયાબેન પહેલી વાર ટેસ્ટ કરે છે દાળ. દાળ ટેસ્ટ કરું છું. ટેસ્ટ કરીને તમને કહું. અમે ટેસ્ટ કરીશ. તમે ટેસ્ટ કરી કેવી લાગી? એક નંબર દાળ પણ વાર મજા આવી ગઈ. ખોટા વખાણ કે ખાસા ખોટા નહીં. તો વાંધો નહીં, મજા આવી ગઈ. દયાબેન હવે ટેસ્ટ કરી છે, હાસા વખાણ કરજો. એક નંબર હાસું. એટલે હાસું મસ્ત છે. તમે કોઈને ઓલે ખાવા જાય એમ તો ન કહેવાય નેહાર બિલ ના ના ખાઈ લેવું પડે. મસ્ત છે હાસું. તો મસ્ત છે. આવો બધા તમે દાળ ખાવા. હાલો ભાઈ બધા આવી જાઓ વાળું કરવા મસ્ત મજાનું. જો વાળું કરે છે. હાલો બધા વાળું કરી લઈએ. હવે વાળું પણ કરવા. માનતા હવે વાળું પાણી થઈ ગયા છે ને નીકળવું છે. સિંહની બીક છે કા જનાવર આમાં ન મળે. સિંહ આવે તો લડી લેવાનું તમારે. આ સંદીપ હું કે લડી નહીં, હું કે સિંહ સામો આવે ને તો સિંહ ને વિચાર કરવાનો. શું કરવાનું? શું કરવાનું એમ. નિર્ણય એને લેવાનો. આપણે આમ ઊભું રહેવાનું. એ વાત સાચી ભાઈ. આપ ઊભું રહેવાનું હેડ નો. એ વાત સાચી. ભાઈ મહેમાન જાય છે ને અમારે છે ને આ બજારમાં 2 વખત સિંહ વટી ગયો અહીંથી. આમ બોલો અમારે અહીંયા આવે છે હરું ભરું પાછું. ધ્યાન રાખજો હો. હા વાંધો નહીં. તો નિર્ણય હવે ઈ લે, આપણે ચાલ લેવાનું. ધ્યાન ઈ રાખે બધું આપણે. ને હવે તમે એટલું કીધું તો અમને થોડો બીક લાગી છે. હવે અમારે ઘર રહી જાવ. હાલો જાવા જ્યો. હાલો હાલો એમ કે તમારી દાળ એક નંબર હતી. આભાર આભાર. ખોટા વખાણ કરી ના ના મસ્ત હતી. હાસું મસ્ત હતી, એક નંબર હતી. તો જો હવે જાય છે અમારે ઘરે. ના તમારે આવવાનું છે. પાકો પાકો. હાલો આવશે. આવજો ને. ચાલો જઈ કૌશિકભાઈ.